આજે આપણે બનાવીશું રાજગરાના ફરાળી થેપલા કે જે 11સમાં ઉપવાસમાં બી ખાઈ શકાય. હવે આપણે લઈશું કાથરોટમાં રાજગરાનો લોટ. રાજગરાના લોટમાં આપણે નાખીશું બાફેલા બટેકાને મેશ કરી અને એમાં નાખવાના છે. એક આખું બટેકું મોટું નાખી દેવાનું, જેથી એકદમ બાઇન્ડિંગ સરસ આવે અને રાજગરાના થેપલા આપણા પોચા બને. ત્યારબાદ તેમાં ઝીણી સુધારેલી કોથમીર અને મેં મીઠો લીમડો ઝીણો સુધારેલો પણ નાખ્યો છે, જે કેલ્શિયમ આપણને સારું મળે શરીરમાં, એટલે હેલ્થ માટે પણ સારું, એ પણ નાખ્યો છે. પછી હળદર, લાલ મરચું, ધાણા જીરું, મીઠું એ પણ નાખીશું આપણે, જેથી મસાલો સરસ ભળી જાય. અને બહુ તેલ નહીં નાખવાનું, લોટ બાંધતી વખતે થોડું જ તેલ નાખવાનું છે. આપણે 2 ચમચી જેટલું નાખ્યું છે અને બધું બરાબર મિક્સ કરવાનું છે, જેથી બટેકાનો મેશ કરેલું છે લોટમાં બરાબર મિક્સ થઈ જાય અને લોટ બાંધી શકાય. અને લોટ મેશ થઈ ગયા પછી જરૂર પડે એટલું જ પાણી આપણે નાખતું જવાનું છે. પણ મેં એમાં બાફેલા બટેકાનું પાણી રાખ્યું છે. બાફેલા બટેકાનું પાણી નાખશું તો રાજગરાના થેપલા છે એકદમ પોચા થશે. પણ જો તમારે પેલું ન હોય એ પાણી, તો બીજું પાણી પણ નાખી શકાય. લોટ બંધાઈ ગયો છે અને તેલ નાખી અને થોડી વાર આપણે રાખી દઈશું ઢાંકીને, જેથી એકદમ કૂણો લોટ થઈ જાય. હવે લોટને 10 મિનિટ રાખી અને આપણે ખોલ્યો છે અને ફરી પાછો આપણે એને સરખો કરીશું. સરખો કર્યા બાદ હવે આપણે ગોયણા બનાવીશું. ગોયણું જરાક એને હાથમાં લઈને મસળવાનું, જેથી એકદમ કૂણું પડી જાય અને આપણું વણવા ટાઈમે આપણું થેપલું ફાટે નહીં. કેમકે રાજગરાનો ખાલી લોટ હોય એટલે થેપલું વણવામાં ફાટતું જાય. પણ આવી રીતે બરાબર કરશો એટલે ગોયણું જરાય ફાટશે નહીં અને થેપલું પણ તમારું નહીં ફાટે. હવે આપણે થેપલાને વણીશું બરાબર. થેપલાને ધીમા હાથે એકદમ વણવાનું છે, બહુ ભાર નહીં દેવાનો, જેથી બહુ કોર બી ના ફાટે અને થેપલું ફાટે પણ નહીં. તમે જુઓ છો કે બહુ થેપલું ફાટશે નહીં, કેમ કે એનું ગોયણું છે એકદમ કૂણવ્યું છે આપણે, એટલે થેપલું ફાટવાનું નથી આપણું. હવે વણાઈ ગયું છે બરાબર થેપલું આપણું, અને એને શેકવા નાખીશું લોઢી ઉપર. લોઢી ગરમ છે અને આપણે શેકવા મૂકીશું. એક બાજુ શેકાઈ જાય તો આપણે બીજું થેપલું પણ વણી લઈશું. અને હવે એક બાજુ શેકાઈ ગયું છે તો ઉપર આપણે તેલ નાખી અને એને સેલો ફ્રાય કરીશું. અને હવે ફેરવીશું, જેથી ટેસ્ટ સારો આવે. કાચી બાજુ જ તેલ નાખી દઈએ તો સરસ શેકાઈ જાય છે. હવે ફેરવી અને બીજી સાઈડ પણ એમાં તેલ આપણે નાખીશું. તેલ નાખ્યા બાદ બંને બાજુ આપણે સરખી રીતે એને શેકાવા દઈશું, કેમ કે રાજગરાનો લોટ છે, જો આપણે પ્રોપર એને શેકાવા ના દઈએ તો કાચું લાગે, ચાવવામાં ચીકણા લોટ જેવું મોઢામાં લાગે. જેથી કરીને આપણે એને બરાબર શેકાવા દઈશું. તમે જોઈ શકો છો કે બરાબર બંને બાજુ શેકાઈ ગયું છે. મીડિયમ ગેસમાં શેકવાનું. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મારી રેસીપી ટ્રાય કરજો.